વીર સંવત 2492 કારતક વદ બીજ ગુરુવાર તારીખ 11/11/65 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સર્વવિશુદ્ધ જ્ઞાનાધિકારના કળશ 221 અને 222 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 216. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ ઉજાયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન યો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. સર્વવિશ્વ જ્ઞાન અધિકાર કળશ ટીકા 29 ચાલે છે. શું કે છે જો અહીંયા એ આચાર્ય મહારાજ સિદ્ધ કરવા માંગે છે કે જે આ આત્મા છે, આત્મા સ્વભાવ એનો જ્ઞાન આનંદ આદિ શુદ્ધ છે, અનાદિથી શુદ્ધ છે. વસ્તુ સ્વભાવ જે છે એ તો જ્ઞાન, આનંદ, દર્શન, વીર્ય વગેરે શાંતિ ચાલી એ બધા શુદ્ધ તત્વથી ભરેલું જ આત્મા છે. તત્વ એટલે ભાવ, શુદ્ધ ભાવ સ્વરૂપ ભગવાન આત્મા. એ જે આ વિકાર કરે છે એ કોણ કરાવે છે એ પ્રશ્ન છે. અજ્ઞાની એમ માને છે કે અમને આ વિકાર થાય છે એ 8 કર્મ છે એને લઈને થાય છે. સમજાણું કાંઈ? આત્મામાં મલિનતા પુણ્ય પાપના ભાવ કે મિથ્યાત ભાવ એ આ પૈસામાં ધૂળમાં સુખ છે, સ્ત્રી કુટુંબમાં સુખ છે, શરીરમાં સુખ છે કે પ્રતિકૂળતામાં દુઃખ છે, એવી માન્યતા મિથ્યાતીની મિથ્યાત કોણ ઉત્પન્ન કરે છે? અજ્ઞાની કહે છે કે એ તો કર્મના કારણે અમને એવી ભ્રમણા થાય છે. કાં શરીરમાં રોગ ને નિરોગતા આવે એને કારણે અમને એવો ભાવ શરીરને કારણે થાય છે, અને કાં 5 ઇન્દ્રિયના ભોગની સામગ્રીઓ જે છે, શબ્દ રૂપ રસગંધ સ્પર્શ, એને કારણે અમને મિથ્યાત અને રાગદ્વેષનો ભાવ થાય છે. તો સમજાણું કાંઈ? એમ અજ્ઞાનીનું કહેવું ને માનતા છે. એ કહે છે જે કોઈ જીવ રાશિ એટલે અનંતા જીવો અનાદિકાળના આ રીતે માને છે, જે જીવરાશિ મિથ્યા દ્રષ્ટિ કે 8 કર્મ શરીર આદि 9 કર્મ बाह्य भोग सामग्री પૂદગલ દ્રવ્ય કા નિમિત્ત પાકર, એ પૂદગલનું નિમિત્ત નામ સંયોગને પ્રાપ્ત થઈને જીવ રાગદ્વેષ અશુદ્ધ રૂપે થાય છે. આત્મા મલિન પુણ્યપાપના ભાવ બાહ્ય પદાર્થના સામગ્રીને પામીને થાય છે. અંતર સામગ્રી કર્મ ને બાહ્ય સામગ્રી શરીરને ભોગ આદિ. એસી શ્રદ્ધા જે જીવરાશિ કરે છે, જો કોઈ જીવરાશિ મિથ્યા દ્રષ્ટિ છે, અનંત સંસારી છે, સમજાય છે કે આમાં આત્મા સીધ સમાન શુદ્ધ ચિદાનંદની મૂર્તિ, એની અંદરમાં આ વિકાર કોણ કરાવે છે? કે ભાઈ અંતરમાં કર્મ પીડ્યા એને લઈને અમને વિકાર થાય છે, અને કાં શરીરના કારણે અમને વિકાર, અને કાં શબ્દ રૂપ રસગંધને સાંભળવાથી અનુકૂળતાને સાંભળવાથી અમને એ રાગ કરાવે છે, અને પ્રતિકૂળતાને કારણે અમને દ્વેષ થાય છે.
આમ જે જીવ રાશિ અનંત જીવના ઢગલા પડ્યા છે એવું જે આ માને એ મિથ્યા દ્રષ્ટિ અનંત સંસારી જીવ છે. સમજાય છે કાંઈ? રાગ દ્વેષ અને મિથ્યા ભાવ કરે પોતે અને નાખે કે પરને લઈને મને થાય છે, એટલે એની બ્રહ્મણા શ્રદ્ધા તો ઊંધી છે અનાદિની, પણ એમાં પાછા વિકાર પણ પર કરાવે એવી માનતા, એટલે તો મિથ્યા દ્રષ્ટિ અનંત સંસારી છે. સમજાણું કાંઈ? શું હોય છે એમાં પોટભાઈ? પણ અનુકૂળ સામગ્રી હોય તો રાગ થાય કે નહીં? પણ હા, ધૂળ મળી હોય 5-25 લાખ લો ને ભાઈ, એ રાગ કરાવે કે નહીં? પૈસા રાગ કરાવે કે નહીં? ભગવાન કહે છે કે જે એમ માને કે પૈસા રાગ કરાવે છે એ મૂંઢ અનંત સંસારી જીવ છે. એ જળ માટી ધૂળ છે, માટી એ કઈ તને રાગ કરાવતો કેમ છે? આ શરીરમાં રોગ આવે એને દ્વેષ કરાવે કે નહીં જીવને? જો તો દુઃખ શું થયો જજનભાઈ? હા, પછી એ શરીરમાં રોગ થાય ને દુઃખ થાય શરીરને કારણે ભગવાન કહે છે કે મૂંડ મિથ્યા દ્રષ્ટિ અનંત સંસારમાં રખડનારો જીવ છે. મિથ્યા દ્રષ્ટિમાં પણ અનંત સંસાર એનો છે, ઘણો સંસાર છે. કારણ કે જેને સ્વભાવમાં વિભાવ કરે છે એ વિભાવ પરથી થાય માને. હવે એનું ઠેકાણું સ્વભાવમાં વિભાવ નથી, એ તો ક્યાં રહ્યું એની પાસે? શું કીધું સમજાણું? જ્ઞાનાનંદ પ્રભુ આત્મા ચિદાનંદની મૂર્તિ છે, શુદ્ધ સર્વજ્ઞ પરમાત્મા જેવા થયા એવો જ આત્માનો એનો સ્વભાવ છે. આત્માનો અનાદિ અનંત ચિદાનંદ જ્ઞાનાનંદ નિર્દોષ વિતરાગ આત્મ તત્વ છે. એવા તત્વને તો એ જાણતો નથી, માનતો નથી, પણ વિપરીત માનતા કરે છે. એ પોતે જાતે ને કહે છે કે કર્મને લઈને મને મિથ્યા થાય છે. લોકો નથી કહેતા કે ભાઈ બુદ્ધિ કર્માનું સારણી લે, એમ લોકો બોલે. લોકો મૂંડ. સમજાણું કાંઈ? ભાઈ કર્મનો જેવો ઉદય આવે એવી બુદ્ધિ થાય. ભગવાન આચાર દેવ ત્રિલોકનાથ તીર્થંકર દેવનું કહેલું કહે છે કે જે વિકાર પોતે કરે છે અને નાખે છે કર્મને કારણે થાય છે એ સ્વભાવને તો ભૂલ્યા છે, પણ વિકાર પરથી થાય એટલી બધી બેવડી ભૂલ કરે છે. શું કીધું? આ શું કહેવાય છે ને? શું કહેવાય છે? આ શું કહેવાય બાપા? કહે છે કે રાડ ના કે આ કંટાળા શરીરને કારણે દુઃખ થાય છે. હવે છૂટીએ કે છે મૂંડ છો મારા આનંદ સંસારમાં રખડવું છે તારે આવા નવા દુઃખમાં, એમ કે છે. જ્યાં મરી જાય ત્યાં માસીબા બેઠી જાય. આ દુઃખનો ભાવ પોતે કરે છે અને શરીરમાં પ્રતિકૂળતાને કારણે થાય છે એમ માનનારા શરીર છોડીને જાય છે ક્યાં? મરી જાય. હવે ત્યાં ત્યાં માસીબા બેઠી ત્યાં ક્યાંય? આત્મા તો એમને અનાદિ છે. દુઃખથી અહીંયા ઉત્પન્ન કરેલો ભાવ લઈને તો ક્યાં જાય છે? જાય છે ક્યાં? સમજાવ? સર્વજ્ઞ વિતરાગ, જેને 1 સેકન્ડના અસંગ ભાગમાં ત્રિકાલ જાણ્યો એ ફરમાવે છે એવું સંતો એ ફરમાયું છે એ રીતે છે કે ભગવાન આત્મા જ્ઞાનાનંદ ને આનંદની મૂર્તિ એ તો આત્મા છે. એનામાં તો અતિન્દ્રિય આનંદ ને એકનું જ્ઞાન ને વીર્ય જ ભર્યું છે. એનો ભાન ભૂલે છે ને મિથ્યા શ્રદ્ધા. પુણ્યના ભાવ થાય તો મને મજા પડે, આ પુણ્યના ફળ અનુકૂળ મળે તો મને ઠીક પડે,
આ પાપ થાય છે ભાવમાં, એ મને ઠીક થાય છે, પાપના ફળ મળે એ મને અઠીક થાય છે. એવી જે માન્યતા મૂંડ જીવ પોતાના સ્વભાવને ભૂલી કરે નાખે કે કર્મને શરીરને કારણે આ વિકાર થાય. સમજાણું કાંઈ કે છે એ જીવરાશિ મિથ્યા દ્રષ્ટિ હૈ, એની વ્યાખ્યા કરી. મિથ્યા દ્રષ્ટિ એટલે કનું સંસાર એમ લીટી કરી છે ને. સમજાણું કાંઈ? હા. ભૂલની તને ખબર નથી, તારી ભૂલ તું કરે છો. કોઈ શરીર નહીં, કર્મ નહીં, દેહ નહીં, પૈસા, બાયડી, છોકરા, કોઈ ત્રણ કાળમાં તારા દોષને કરતા એનામાં તને દોષ કરે એવી શક્તિ નથી, અને તારામાં એનાથી દોષ થાય એવી તારામાં શક્તિ નથી. સમજાણું કાંઈ? પર્યાયમાં અવસ્થામાં શુદ્ધ જ્ઞાન ખંડ જ્ઞાતા અચિદાનંદ મૂર્તિ પ્રભુ આત્મા છે. એના તરફના લક્ષ્યને ભૂલી પોતે પરના લક્ષ્ય મિથ્યા ભ્રમને રાગદ્વેષ કરે અને માને કે અમને તો આ કરાવે ભાઈ. સમજાણો? એ અનંત સંસારી છે, એ અનંત દુઃખમાં રડવડવાના અને ટળવળવાના છે એમ કે છે. સમજાણું કાંઈ આમાં? આ કીધું ને એ મટે. ભૂલ મારી મારાથી છે, એ ભગવાન આત્માની દ્રષ્ટિ કરતા ભૂલ નથી. એ તો પેલું આવી ગયું છે. વિદિત થાવ કે મારી ભૂલ દોષ મારાથી મારામાં છે, અને એ ભૂલનું ભાન થઈ અને મારા સ્વરૂપમાં એ ભૂલ નથી એમ સ્વભાવનું ભાન કર તો દુઃખ મટવાનો ઉપાય. બાકી કોઈ ઉપાય છે? સમજાણું આમાં? પણ કોઈ દી ક્યાં દરકાર હોળી આખી આખો દિન રાત આ રહ્યું, આ ખાધું, આ પીધું, આ કર્યું, ધૂળ કરીને ધાણી કરી, હરામ કઈ પરનું કરતો, વિકલ્પના ઠોકરા કર્યા કરે અંદર. રાગને દ્વેષ, રાગને દ્વેષ, રાગને દ્વેષ, અને કરે કે ભાઈ શું કહીએ, અમારે કરવા પડે, પર વસ્તુને આને લઈને કરવા પડે કે નહીં? ગાયડી છોકરા ગળે વળગ્યા તો કઈ કરવું પડે કે નહીં? હા, એ ક્યાં તમારે આટલું જ વાત કરીએ જા. ભાઈ દુકાન માંડી મોટી, હવે એનો નભાવ કરવો પડે કે નહીં? હું ક્યાં જાઉં, અમારે દિવાળું કાઢવું? એની પણ તો દુકાન જડની પર વસ્તુ છે, ત્યાં ક્યાં માંડી હતી? એ તો જડ છે, પર છે. તું તો આત્મા છો. તારી દશામાં રાગ દ્વેષ કર, પરનું કરી શકે છે. અને પરનું કરવાનું માને છે એ પણ એમ કે છે કે પરને લઈને અમારી માનતા થાય છે. સમજાણું કાંઈ? હા. ખોટો થઈ અને ખોટો થઈને ઉભો રહે અને કઈ ખોટું શું કહ્યું ભાઈ? એ સંયોગો એવા આવે તે ખોટું ઊભું થાય જ આપણને. બહુ સારો, તું ધોઈલ મૂળા જેવો હોય દોષ કરવામાં. દોષ પરને લઈને થતા છે. જતનભાઈ જેવા રાડ નાખવા જે હું જો માનું તું પાપ બાંધે છે એમ કે છે. પછી હજી સમજાણું કાંઈ? શરીર માટી છે, ધૂળ છે, ભગવાન આત્મા ચૈતન ભિન્ન છે. કર્મ જળ, માટી, ઝીણા, રજકણ, ધૂળ કર્મ છે અંદર ઝીણી. એ કર્મ જળ છે, ભગવાન આત્મા ચૈતન ભિન્ન છે. એ કર્મ જીવને વિકાર દુઃખ કરાવે કે કર્મ આત્માને સુખની કલ્પના કરાવે અને શરીર દુઃખનું કારણ થાય અને શરીર આત્માને સુખ અનુકૂળ એટલે સુખી. મૂળ છો, સુખ તો તારી કલ્પના કરી. ત્યાં ધૂળમાં ક્યાં? તો માટી છે. સમજાય છે કાંઈ? આમ હારા હારા શબ્દો પડે માથે. ખમાન દાતા, આ તમે તો આવા કામ કર્યા, આવા કામ કર્યા, ફૂલાઈને દોડો થઈ જાય. હારા મૂંઢ છો. હારો તો અંદર સ્વભાવ છે, એનું ભાન કરતો હારો થાય. દુનિયા વખાણે ને એટલે ભાઈ એને પછી તો
અમારા જેવા કોઈ નથી, અમારા જેવા કોઈ. એવા ભ્રમણાના અજ્ઞાન ભાવને સેવ, અને ભાઈ એવા સંયોગમાં એવા ભાવ આવ્યા વિના એને કારણે આવે. મિથ્યા દ્રષ્ટિ અનંત સંસારી જીવ છે. એવા ને એવા દુઃખના ખદબદાટમાં એને અનંતકાળ રહેવો એમ કે છે. સમજાણું કાંઈ? जिससे ऐसा विचार है संसारी जीव के राग आदि अशुद्ध रूप परिणाम शक्ति नहीं है. देखो यज्ञानी एम माने છે, હવે ખૂબી આમાં છે જરી, કે આત્મા વસ્તુ તરીકે સ્વભાવ તો શુદ્ધ આનંદ છે, પણ પર્યાયમાં વિકાર થવાની શક્તિ જ નથી એમ અજ્ઞાની માને છે. સમજાણું? આમાં વસ્તુ તો વસ્તુ શુદ્ધ ચિદાનંદ દ્રવ્ય વસ્તુ છે, પણ પર્યાયમાં અંશમાં એને વિકાર થવાની યોગ્યતાની શક્તિ પોતાની નથી. એ બધી વિકાર પગ ઉદ્ગવની જોરાવરીએ વર્તે આતમ. એમ અજ્ઞાની મૂંઢ જીવ વસ્તુના સ્વભાવના તો અજાણ, પણ વિકારના અજાણ. વિકાર કેમ થાય છે એના અજાણ. સમજાણું કાંઈ આમાં? વસ્તુ જ્ઞાનાનંદ મૂર્તિ પ્રભુ અનાદિ અનંત ચૈતન છે. એવી વસ્તુમાં તો અજાણ, પણ વિકાર કરવાની પર્યાયની એના અંશમાં શક્તિ છે એના અજાણ એમ કે છે. બરાબર છે? હું ચડી જાય પણ 2-5 કરોડ રૂપિયા થઈ જાય, હું ચડે કે નહીં એને લઈને? હે? અને એમાં જાય એને ધક્કો લાગે, હાય હાય જીવન અમારા ખારા થઈ ગયા, શું કરવું? જુઓ કોમલ, ક્યાં જઈશો? ક્યાં જઈશો? પણ મરીને તમારું તત્વ શાશ્વત છે. અખંડાનંદ તત્વ તો ધ્રુવ છે આત્મા, કોઈ દી નાશ થાય એવો. ક્યાં જવું છે તારે? ભાઈ એવી મૂંઝવણ આવે તારે જીવન ખારા લાગે. ભાઈ તમને એવા આવ્યા ને ખબર એમ બોલે ભાવ. એવા પ્રતિકૂળતાના ભીડામાં આવીએ ને એવો ભાવ એને કારણે થયા વિના રે નહીં. મૂંડ કે છે કે તારા સ્વભાવનું તો તને ભાન નથી, પણ તારા અંશની શક્તિમાં વિકાર કરવાની તારી જ લાયકાતને યોગ્યતા છે. એવા અંશના મિથ્યાત્ની શક્તિની યોગ્યતા પ્રણમવાની તારી એની પણ તને ખબર નથી. એમાં કે શું કીધું આમાં સમજણ જમવાય? વસ્તુ ભગવાન આત્મા ચૈતન જ્ઞાનાનંદ વસ્તુ સ્વભાવ એની તો તને ખબર નથી, પણ તારી વર્તમાન દશામાં દોષની ઉત્પત્તિ થવી એ તારી યોગ્યતાનું પરિણમને કારણે છે, એની તને ખબર. એ તો ભાષા રહી, બે જગ્યા એને દોષે બંધન નહીં. એ દોષ છે તું કરે છો એમ. એ દોષ તું કરે છો, એ દોષની કરવાની તારી પર્યાયમાં અવસ્થામાં શક્તિની યુગતા છે એમ કે. એ દુઃખની યુગતા કર્મને કારણે નહીં, શરીરને કારણે નહીં, પરને કારણે નહીં, દ્રવ્યના સ્વભાવને કારણે તો નહીં. સમજાણું કાંઈ? ભગવાન આત્મા સચ્ચિદાનંદ મૂર્તિ જ્ઞાનાનંદ સત્શાશ્વત એવા સ્વભાવમાં તો વિકાર કરવાની એની એક સમયમાં પણ યોગ્યતા નથી, અને પર પદાર્થમાં યોગ્યતા નથી કે જીવને વિકાર કરાવે એક સમયમાં પણ. તારી એક સમયની પર્યાયમાં અંશમાં વિકૃત કરવાની, પ્રણમવાની, થવાની, દોષ રૂપે થવાની એક સમયની યુગતા તારી તારામાં તારે લઈને એમ ન માનતા ઉદ્ગળ કર્મ બલાત્કારી પ્રણમાતા હૈ. એ શરીરનો રોગ જ અમને દુઃખ ઉપજાવે છે.
ચારિત્ર મોહનો ઉદય જ અમને દુઃખ ઉપજાવે છે, દર્શન મોહનો ઉદય જ અમને ભ્રમણા કરાવે છે. એમ જે માને છે મૂંડ, નથી સ્વભાવનું ભાન, નથી તેની એક સમયની વિકૃત કરવાની મિથ્યાત્ની યુગતાનું ભાન. સમજાણું કાંઈ? શું ભાન છે? મફતનો ગાંડાપણે બોલે છે. શું પાગલની પેટે બોલે કે હા લ્યો ભાઈ, દોષ તો આત્માનો હશે ને, પણ એ આત્માનો હશે જ, આત્માનો છે એમ ક્યાં છે? નોય ઓલો ન્યાય આવે એટલે નોય હોય હાપડવી, પણ ઉત્તર આમ મળે નહીં. એમ નહીં, ભગવાન આત્મા પોતાના અખંડાનંદ પ્રભુને જોતો નથી, અંતર જાણતો નથી, માનતો નથી. એ તારો પર્યાયનો દોષ છે. સમજાણું કાંઈ? જોવું જાણવું અનુભવવું એ તો સ્વભાવની શક્તિ છે. હા, સમજાણું? આમાં ભગવાન આત્મા શુદ્ધ ચૈતન શું એવી શ્રદ્ધા, એનો અનુભવ આનંદનો અને તેનું જ્ઞાન સ્વનું, એ તો એના સ્વભાવની લાયકાતની શક્તિ છે એવી. પણ એની પર્યાયમાં એને આ જોવું, આ દેવું, આ રમવું એમ નહીં. પોતાના સામાનને ન કરતા, સ્વભાવને ન જોતા, વિકાર પોતાનું માની અને પોતાની યુગતાથી તે વિકાર કરે છે, એને પણ અજ્ઞાની સ્વીકારતો. સમજાણું કાંઈ? આ મોટી ભૂલ છે. એમાં નહીં તો એમને અનાદિથી માને છે. આ જૈનમાં રહ્યા છો ને, કેટલાક નથી કેતા ભાઈ કર્મ નો ઉદય, બાપ આગળ જવાબ આપી દે. હા, ક્રોધ આવ્યો, કર્મ નો ઉદય, બહુ સારી વાત છે. હા, ગોમડ સર મને કહ્યું ચારિત્ર મોહનો ઉદય તો ક્રોધ થાય. શું ઉદય હોય તો થાય? એ તો તું કરતા ઉદય કોણ હતું એનું જ્ઞાન કરાવ્યું છે. સમજાણું કાંઈ? ભાઈ એવા પ્રસંગ આવી પડે, નોય હોય વિકાર કરવો પડે. પ્રસંગ કરાવે છે, પ્રસંગ બળાત્કારે કરાવે છે. એમ જે માને છે એને ભગવાન ત્રિલોકનાથ પરમેશ્વર વિતરાગ દેવ કહે છે કે જીવ રાશિ અનંત સંસારી છે, એને અનંત દુઃખમાં રજળવું છે. માટી માને પોપટભાઈ, અવળો ભાવ થવો એ પણ તારા કારણે છે. સમજાણો? કોઈ બીજાને કારણે અવળો સ્વરૂપ તો તારું સ્વરૂપ છે. એ તો શુદ્ધિદાનંદ મૂર્તિ અખંડાનંદ આત્મા. આ કહું છું મને, એને ક્યાં શું કરવું, હું શું છું ને એને વર કરાવે એટલી જ વાત. એને શું શું બધું હું એ જ કે છે વર કરાવે તો પર હોય ત્યાં સુધી થયા કરે. એટલે તારે સ્વભાવની શુદ્ધિ કરવાનો અવસર રહે, ધર્મ કરવાનો. હું શુદ્ધિદાનંદ આત્મા છું, જ્ઞાતા દ્રષ્ટા એવી શ્રદ્ધાને અનુભવ કરવાનો એને અવસર રહેતો નથી. समझाना जिससे ऐसा विचार है कि संसारी जीव अनादि जी निगोद थी मांडी ने जीव છે અનંત, એ રાગ ને દ્વેષ ને મિથ્યાત રૂપ અશુદ્ધ રૂપ પરિણમન શક્તિ નહીં, એની દશામાં વિકાર થવાની શક્તિ નથી એમ માને છે. આમ કેવું છે, વિકાર કરવાની પણ એની દશામાં શક્તિ પોતાને કારણે છે, કર્મને કારણે, શરીરને કારણે, ભોગને સામગ્રીને કારણે નથી. जो ऐसा है तो पुद्गल कर्म तो सर्वकाल विद्यमान ही. देखो कर्म शरीर ने भोग सामग्री સદાય છે, તો સદાય તને વિકાર કરવાની યોગ્યતા યાદ કરશે, કોઈ દી ટાળવાનો રહેશે નહીં. શુદ્ધ
जीव को शुद्ध परिणाम का अवसर कौन? भगवान आत्मा શુદ્ધ ચિદાનંદની મૂર્તિ છે એવી સમ્યક દર્શન કરવાનો તને અવસર તો રહેતો, કારણ કે કર્મ વિકાર કરાવે, શરીર વિકાર કરાવે, ભોગ સામગ્રી વિકાર, ખલાસ થઈ ગઈ સામગ્રી સદાય છે તો સદાય તારે વિકાર સદાય છે સંગમાં સદાય કર્યા કરશે. પછી શુદ્ધ સ્વભાવ પોતે પોતાથી વિકાર કરે છે, મિથ્યાત જ્ઞાન એમ માને તો પુરુષાર્થી સ્વભાવ કરીને ટાળી શકે. પણ વિકાર પુરુષાર્થી થાય એમ ન માને, એને પુરુષાર્થી વિકાર ટાળવાનું રહેતું નથી. સમજાણું કાંઈ? પોતામાં મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા જ્ઞાન અને રાગદ્વેષ પરિણામ પોતાથી પુરુષાર્થી થાય, ઊંધા પુરુષાર્થી થાય, એવી મારી શક્તિથી થાય એમ જે માને એ હળા પુરુષાર્થી આત્માની દ્રષ્ટિ કરે. સમજાણું કાંઈ? जो ऐसा है तो पुद्गल कर्म तो सर्वकाल विद्यमान ही है, सदाई से ही तो सामग्री के दी नाचता ही है जगत नारद को. जीव को शुद्ध परिणाम का अवसर कौन? भगवान आत्मा. जो पर पदार्थ ने लईने ज विकार होय, पर पदार्थ ની હરિયાતી તો ત્રિકાળ દેશે, વસ્તુ કેદી નાશ થશે? તો તારે શુદ્ધ જ્ઞાન મૂર્તિ આત્મા એવું સમ્યક દર્શન કરવાને, શુદ્ધ ચૈતન કરવાની, પ્રતીત કરવાની અવસર રહેશે નહીં. ઓ સમજાણું આમાં? એકે વિચાર્યું છે કે આંધળા હાલી ગજાય છે એમને. કોણ શું હશે ભૂલ ને, કોણ હશે અંદર ભગવાનનો આત્માનો સ્વભાવ, કોણ હશે કર્મ, એમને આંધળા. સમજાણું કાંઈ? એની પાત્રતા ન હોય ને તો બાપા એવા ન મળે ભાઈ. સમજાણું કાંઈ? ત્રણ લોકના નાથ સર્વજ્ઞ પાત્ર હોય તો સર્વજ્ઞ હાજર છે. હા, ભગવાન નથી બિરાજતા? મહાવિધિ ક્ષેત્રમાં પરમાત્મા બિરાજે છે. તીર્થંકર દેવ, સિમંદર પ્રભુ સાક્ષાત બિરાજે, લાખો કેવડી બિરાજે. એની પાત્રતા હોય તો એ ત્યાં અવતર્યા વિના રે નહીં. સમજાણું કાંઈ? અને જ્યાં જ્યાં ધર્માત્મા હોય ત્યાં પણ એની જો યોગતા હોય તો આવ્યા વિના રે નહીં. અને યોગતા નો તો આવે તો ઊંધું લઈને જાય. એમાં એની પોતાની યોગતા મળે ત્યાં શું કરે? જો આ તો કે છે કે દુષ્કર્મ ને લઈને થાય. આપણે તો જૈનમાં અત્યાર સુધી એવું સાંભળ્યું છે, જ્ઞાનાવરણી કર્મ ને જ્ઞાન રોકાય એવું સાંભળ્યું. ચોખ્ખા જ્ઞાનાવરણી કર્મ શું કરવા નામ પડ્યું? આવું તમે સાંભળ્યું? આ કે જ્ઞાનાવરણી થી જ્ઞાન ન રોકાય. આવું ભાઈ. હા, એમાં જ્ઞાનાવરણી કર્મ છે, જેવો ઉદય આવે તો જ્ઞાન ને રોકે. આ ચોખ્ખી વાત. જ્ઞાનાવરણી નોંધ કરો. જ્ઞાનાવરણી કર્મ એટલે શું? આત્માના જ્ઞાન ને ઢાંકે એનું નામ જ્ઞાનાવરણી. હવે આવો ચોખ્ખો અર્થ છે ને આ કે છે, ભગવાન કહે છે કે ના જ્ઞાનાવરણી થી તારું જ્ઞાન ડંકાય નહીં. નામ તો આ તારું જ્ઞાનની ઊંધી દશા તું કર. તારે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવવા વાત કરી. ઘાતી કર્મ નામ પાડ્યું. ઘાતી, ઘનઘાતી શાસ્ત્રમાં આવે. 4 ઘનઘાતી કર્મ આવે છે કે નહીં? જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની ને અંતરાય 4 ઘનઘાતી અને 4 અઘાતી. ઘનઘાતી કર્મ તારે ઘન મારતું છે કે નહીં આત્મામાં? અરે ભગવાન સાંભળ તો ખરો. પર દ્રવ્ય શું કરે આત્માને? હે, ધૂળમાં નથી આવતું. એ તો કે છે કે તું જયારે ઊંધી શ્રદ્ધા, ઊંધા જ્ઞાન તારાથી કર ત્યારે તે સામે નિમિત્તિત છે, એને અમે ઘાતી કહેવામાં આવે છે. તું કરતો એને ઘાતી નામ પડે, ન કરતો ઉદય વીંટળી જાય છે.
પણ એવા ઊંધા લાકડા પકડ્યા હોય છે ને, ભૂલ કરે તો કર્મને માથે નાખે. હવે ગુણ તો ક્યાં છે એની તો ખબર સમજાણું કાંઈ, પણ એ ક્યાં વિચાર કરવા છે? એ તો આ કરો, કઈ ધર્મ કરો છો, એમાં ધર્મ તાતાય છે, પણ ધર્મ કોને કેવો સમજાણું કાંઈ? जीव को शुद्ध परिणाम ना अवसर कौन? अपी तो कोई अवसर नहीं. जो पर पदार्थ ज आत्माने दोष करावे तो पर पदार्थની હૈયા છે તો ત્રિકાળ છે, એટલે ત્રિકાળ તારે આત્માનો ધર્મ શુદ્ધિદાનંદ જ્ઞાન છે એવી શ્રદ્ધા કરવાનો, સમ્યક દર્શન પ્રગટ કરવાનો તારે અવસર છે નહીં. એટલે મિથ્યા દ્રષ્ટિ રહીને કાયમ રખડવું. સમજાણું કાંઈ? એ શ્લોક પૂરો થયો. 29-30 પૂર્ણમ એકયચુત શુદ્ધ બોધ મહિમા બોધાન બોધ્યાદયમ વ્યાયાત કામપી વિક્રિયામ તતો દીપ પ્રકાશાતિવ તદ્વસ્તુ સ્થિતિ બોધ વન્યતિ ક્ષણામ એતે કિમ અજ્ઞાનિનો राग द्वेषमयी भवती सहजाम मुच्यन्ति उदासिताम. ભાવાર્થ જરી વાત એને સમજણમાં સાચી કોઈ દી લીધી નથી અને લેવાની દરકાર સાધુ નામ ધરાવે ને આમ માને. સમજાણું કાંઈ? ભાઈ આ રાગદ્વેષ થાય, કર્મ હોય ત્યાં સુધી રાગદ્વેષ થાય, તમને ખબર નથી. ઓલી આમાં એમ કે રાગદ્વેષ થાય, બાપા સાધુ થયા તો કઈ વિતરાગ થઈ ગયા છે, ખરાબ છે. માટે રાગ કર્મ હોય ત્યાં સુધી મૂંડ છો, મિથ્યા દ્રષ્ટિ છો. દ્રષ્ટિમાં તારા ઠેકાણા નથી. શેના તને ત્યાગ ને સાધુપણા કોને કહેવા? સમજાણું કાંઈ? ભગવાન આત્મા પ્રભુ સર્વજ્ઞ જોયો પૂર્ણ દુઃખ જો એમ કે છે. कोई मिथ्या दृष्टि ऐसी आशंका करेगा कि जीव द्रव्य तो विनायक है. देखो और हम कैसे अरे आ तो जाननार देव છે, आत्मा जाननार चैतन છે, समस्त विनय को जानता है. जाने पर ने इसलिए परद्रव्य को जानते हैं कुछ थोड़ा बहुत रागादि अशुद्ध प्रणित का विकार होता होगा. શું કે છે? આત્મા તો જાણનાર છે. ચૈતન 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 જાણવું દેખવું. અને એ પરદ્રવ્યને જાણતા એને રાગદ્વેષ તો કઈ થોડો ઘણો તો થતો હશે હો. હવે આ જાણવાની વાતમાં લે છે. સમજાણું કાંઈ? જીવ ભગવાન આત્મા તો ચૈતન જાણ તત્વ છે. એને જ્ઞેયને જાણતા છે. જ્ઞેયને બધાને જાણે. जानता परद्रव्य को जानते हुए कुछ थोड़ा बहुत थोड़ो घणो भले थोड़ो घणो पण राग द्वेष अशुद्ध परिणति का विकार होता होगा. કાંઈ એમ મિથ્યા દ્રષ્ટિ આશંકા કરે છે. સમજવામાં ક્યાંય તો આશંકા લીધી ને. उत्तर इस प्रकार परद्रव्य को जानते हो निर्वात भी नहीं है अपनी विभक्ति करने विकार है एम भेगू लख्યું. જાણનાર દેખનાર છે એ જાણનાર દેખનાર પરને જાણતા દેખે શરીરમાં રોગ છે, આ કર્મનો ઉદય આવ્યો એ જાણે જ્ઞાનમાં, આ સામગ્રી આવી છે એમ જાણે. જ્ઞાન એને જાણતા કઈ થોડો ઘણો વિકાર થતો છે કે નહીં? બિલકુલ નહીં. જ્ઞાનમાં પરને લઈને વિકાર થાય એવી આત્મામાં શક્તિ નથી અને પર એને વિકાર ઉપજાવે એવી એનામાં શક્તિ. બીજી રીતે કે જ્ઞાન આત્મા છે એ જાણે શરીરને આદિને, તો પરદ્રવ્ય વડે વિકાર થાય પર્યાયમાં એવો પરમાં તાકાત નથી. અને આત્મા પરને ઉપવિકાર ઉપજાવી શકે અથવા પરને ફેરફાર કરી શકે એવી તાકાત નથી.
અને પરદ્રવ્ય આત્માને ફેરફાર કરાવી શકે. સમજાણું કાંઈ? પર વસ્તુ વળી ઉપજવું કે પરને ઉપજાવવું એવું આત્મામાં છે નહીં. કર્મને લઈને શરીરને લઈને વિકાર ઉપજવો એવું આત્મામાં નથી. અને આત્મા પરને જાણતા કે પરને જાણે એટલે એમાં પરમાં વિક્રિયા થઈ જાય એમ નથી ને એને લઈને અહીં વિક્રિયા થઈ જાય એમ બેમાં જાણવાનો સ્વભાવ જાણનાર જાણે જ્ઞેયમાં જ્ઞેય પણ રહે. સમજાણું કાંઈ? ભાઈ આમ ભૂકરા કપાતા હોય ને નજર કરે તો અંદર કસાય ભાવ આવ્યા વિના રે? ના ના એમ કે જાય. જાણવાનો જ્ઞાનનો સ્વભાવ એ જ્ઞેયનો જણાવવાનો સ્વભાવ. જણાવવાના સ્વભાવમાં જાણવાના સ્વભાવનારને વિકાર કરાવી દે અને વિકાર જીવમાં પરને લઈને થાય એવી આત્મામાં શક્તિ નથી. વિકાર પરને લઈને થાય એવી શક્તિ નથી, પર એને વિકાર ઉપજાવે એવી પરમાં શક્તિ નથી. સમજાણું કાંઈ? એટલી વાત દ્રઢ કરી છે આ વાત. હવે આવું વાત છે તો પણ વિરાળ સત્ય, પણ વસ્તુથી સત્ય હોય તો કઈ બીજો સત્ય હોય જ્યાં હોય ત્યાં. જૈનમાં ધારો કે આપણે ઓલાને ઈશ્વર કરાવે, કરતા ઈશ્વર, ભાઈ ઈશ્વર કરાવે, ઈશ્વર વિના કઈ પાલનું ફરે? એટલે પાપે ઈશ્વર કરાવતો હોય છે તને. ભોગ વાસના લડાઈ ક્રોધમાન માં ઈશ્વર કરાવતો હોય છે. આ જૈન નામ ધરાવે કર્મ કરાવે બાપા. બે ઓલાને વળી ઈશ્વર ચૈતન કરાવે, આને જળ કરાવે. એ વધારે વધ્યો આગો. સમજાણું કાંઈ? આવે છે કે નહીં? તમારે આવે છે કે ઈશ્વર વિના પાંદડું ફરે નહીં? હા, એ મેં સાંભળ્યું છે ને. કાનું કાની ફેરી ગરજડા શીખવે ને. એક ફેરી સ્વામિનારાયણ મંદિરમાં અડેટમાં ગયા હતા નરસિંહભાઈ એમના કાકાનું બે. એ મને એને ખબર કે આમાં ખબર કે આ દીક્ષા લેવાના છે. એટલે એ નાતા નાતા સાધુ હતા સ્વામિનારાયણ. એ વાત બોલતા અમે બે જોવા ગયેલા શું છે એમ બોલતા. ઈશ્વર વિના પાંદડું ત્યાં ઝાડ હતું જોયું. ઉલકો વાયમાં આઘો વાય છે સ્વામિનારાયણ આગળ. એ નાતા સ્વામિનારાયણ ઈશ્વર વિના કઈ પાંદડું કરે છે એટલે બધું પાપ કરાવે ઈશ્વર. લડાઈ ખુમારી કરાવે ઈશ્વર. અત્યારે પાક ને ભાત ને બેને લડાઈ કરાવે ઈશ્વર. એનો અર્થ જો એમ આ કે જૈનમાં જન્મેલા ભાઈ આપણને કર્મ કરાવે બાપા. આપણે તો કર્મ પ્રધાન છે ને. કોને કહ્યું તને એવું? પણ અહીંયા આપણે કર્મ પ્રધાન, એને ઈશ્વર પ્રધાન. આ કે છે કે તું એમ મૂંડ થઈને જાણવાયોગ વસ્તુને વિકારનું કારણ બનાવે છો. એ વિકારનું કારણ એ નથી. વિકારનું કારણ તારો પર્યાય છે. સમજાણું કાંઈ? ભાઈ શું હોય છે આ? એટલું એને સમજણમાં નહીં આવ્યું હોય કે છે ને. અનંત બોલે છે કે નહીં? બોલે છે. આત્મામાં તો કેવલ જ્ઞાન ભર્યું છે. કેમ પર્યાયમાં થતું નથી? અવસ્થા કેમ પ્રગટતી નથી એટલી ખબર નથી પડતી કે કર્મ નડે માટે થતી નથી. મૂંડ છો કોણે કહ્યું તને એવું? એ કર્મ તો જ્ઞેય છે. જ્ઞેય છે એ જ્ઞાન ને હીણું કરી દે. સમજાય છે કાંઈ? ઊંધો કરે ને નાખે કર્મ ને માથે. હવે આનો કેદી હારો આવે? હે નાખે. પણ દાખલા બી શાસ્ત્ર આ લખ્યું જો જ્ઞાન આવડે ઉદય હોય તો ઉઘાડ હોય તો પણ નાશ થઈ જાય. ઉઘાડ થવા દે નહીં. ફલાણ પણ કઈ અપેક્ષા કથન સાંભળ ને લખ્યું છે. હું લખ્યું છે? કઈ અપેક્ષા લખ્યું? એના ભાન વિના જેના ઘડા લખ્યા છે. જેના ઘડા લખ્યા છે, જેના ઘડા થતા જ છે.
ઠીક ડબ્બા ના હોય પતરાના 500 ડબ્બા ઘીના આપ્યા. જો 500 ડબ્બા ઘીના ડબ્બા થતા છે. એમાં ઘી પડ્યું છે એને ડબ્બાથી ઓળખાયું. એમ ઓલું વિકાર જયારે કરે છે, જીવ પોતાની હીણી દશા કરે છે, ત્યારે કર્મ કોણ હતું એને ઓળખાયું છે. ત્યાં ચોટ્યો શાસ્ત્રમાં આમ કહ્યું છે, કર્યા તને શાસ્ત્ર ની શીખ સમજાણું આમાં. અને એક જણો શાસ્ત્ર દાખલા ભાઈ જો આ શાસ્ત્રમાં કહ્યું, જો તમે અમે નહોતા જાણતા કે તમે એને ખોટા પાડશો. આવા નવા પાક્યા છે ને. પણ એ વ્યવહારના કથન એટલે નિમિત્તનું જ્ઞાન કરાવવાના કથન છે. ખોટા પાડવાની વાતે ક્યાં હતી? સમજાણું કાંઈ? વસ્તુનો સ્વરૂપનો વિચાર જીવ કા દોષ હે એવું ને. શું કીધું? જીવ દ્રવ્ય સંસારો ઈ છે ને. ज्ञायक है जीव द्रव्य समस्त ज्ञेय को जानता देखो भाषा. એ તો ભગવાન ચૈતન સ્વરૂપ એને બધું જાણવાનો સ્વભાવ છે. કર્મ શબ્દ પડ્યો કાનમાં તો પણ જાણવાનો એનો સ્વભાવ. શરીર જાણવાનો સ્વભાવ, રોગ જાણવાનો સ્વભાવ, નિરોગ જાણવાનો સ્વભાવ, સ્ત્રી સુંદર એ સુંદર ફુંદર નથી કાંઈ જાણવાનો સ્વભાવ, કુરૂપ જાણવાનો સ્વભાવ, નિંદા જાણવાનો સ્વભાવ, પ્રશંસા જાણવાનો સ્વભાવ, દુર્ગંધ જાણવાનો સ્વભાવ, સુગંધ જાણવાનો સ્વભાવ, હું વાળી ચીજ જાણવાનો સ્વભાવ, કર્કશ જાણવાનો સ્વભાવ. જાણવાના સ્વભાવ ઉપરાંત આ ક્યાંથી લાવ્યો તું કે છે? શું કીધું? જાણવાના સ્વભાવ ઉપરાંત આ ખુશ શું ક્યાંથી કે જાણતા મને એ વિકાર કરાવે? હે અરે પણ એ તો એને કારણે એક ક્ષણ એને દોષને પોતાને કારણે થયું, કાગળને કારણે થાય છે. એ દીકરીઓ તમારો મરી ગયા એવું કાગળ મળ્યો, એ તો જડ છે. એ તો જ્ઞાને જાણ્યું કે આમ છે. આમ જાણવામાં એને ક્યાં વિકાર કર્યો છે? હાલે નહીં. આ ઈ કે છે તારા ભૂંડપના કાળ વિના વિકાર જરીએ થાય નહીં એમ કે છે. એ તારી અવળાઈની યોગતા વિના કાંઈ દોષ થાય એમ કે છે. કોણ પાકું કરે? કરનાર કરે ત્યારે થાય કે કોઈ કરાવી દીધું છે. ભગવાન પાસે અનંત વાર ગયો હતો, પ્રમોક્ષણમાં અનંત વાર ગયો, એવો ને વર્યો, એવો ને એવો ઢોઈલ મૂળા જેવો સર્વજ્ઞના સમોસરણમાં ગયો. પણ શું કે છે એ વાતને બેહવા નથી દીધી અંદર. કાંઈક અંદરમાં ગૂંટા વાળ્યા. સમજાણું કાંઈ? એ ગોટા કેમ વળ્યા? દર્શન મોને કારણે વળ્યા. એમ કે આવું નિમિત્ત હતું ને કેમ ન પામ્યા? માટે તમે નિમિત્તનો કારણે નથી એમ કહો છો કે ના, અંદર એક દર્શન મોહ છે એને કારણે નથી. દર્શનમાં તો જડની પર્યાય છે. એ જડની પર્યાયને લઈને ભૂલ થઈ તારામાં? એ જડની પર્યાયને લઈને તારામાં પર્યાય આવી ભૂલ નહીં? એ પર્યાય છે કર્મના રજકણમાં ઉદય ભાવ, જડની વિકૃત અવસ્થા. એને લઈને વિકૃત અવસ્થા તારામાં આવી. સમજાણું કાંઈ? જાણનાર જાણે, એ જણાવા યોગ જણાય. એ ઉપરાંત એમ કે આ જાણતા મને આને કારણે વિકાર થયો, મિથ્યા ભ્રમથી લાકડું ખુશવું છે. સમજાણું કાંઈ? નિંદાના શબ્દો, પ્રશંસાના શબ્દો, એ શબ્દો આત્માને રાગદેશ ઉપજાવે છે. અને એ શબ્દો કહે છે કે ઉભો રહે જોવા, રાગ કરીને, દ્વેષ કરીને. ગાથાઓ છે, એનું વસ્તુ છે. નિંદીય સંથુય સમજાય વૈણાની નિંદાના પ્રશંસાના શબ્દો એમ તને કહેતો નથી. એ હશે ને યજ્ઞ દર્શન
દેવદત્ત ને પકડીને કે જો ઉભો રહ્યા જો જો હે એમ દીવાને કહેતું નથી ઓલા પદાર્થ કે એલા ઉભો રે પ્રકાશ મને. દીવો પણ ત્યાં પ્રકાશવા જાતો નથી. દીવો દીવામાં પ્રકાશ રૂપ છે, પ્રકાશવા યુગ વસ્તુ એમાં રહેલી છે. ચૈતન રૂપી દીવો પ્રકાશને લાયક એ પોતે પોતામાં છે, પ્રકાશવા લાયક જણાવવા લાયક વસ્તુમાં છે. એ ચીજ કહેતી નથી કે મને જાણવા રોકા, અને જાણનાર જ્ઞાન ત્યાં જઈને અને અડીને જાય છે, સમીપમાં જાય છે. એમ છે જાણનાર જાણનામાં રહીને પરને જાણે. એ તો જાણવાનો સ્વભાવ ને પરને જણાવવાનો એ ઉપરાંત વચ્ચે નાખ્યું એ તારું લાકડું ઘરનું. સમજાણું કાંઈ? હે આ તો દોષનું કારણ કોઈ જ્ઞેય નથી એમ કે તારો સ્વભાવ જાણવાનો છે, જ્ઞેયનો પ્રમેય થવાનો સ્વભાવ છે, પ્રમેયનો વિકાર કરવાનો સ્વભાવ છે, અને જ્ઞાનનો પ્રમેયને કારણે વિકાર થાય એવો આનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? પીડાની વ્યાખ્યા હું રોગ. પીડા કેવી હતી? જડને શું આવે? લોઢાનું ચડ્યું હોય તો સડે શું કે છે ને? હા, લોઢાના કાઢથી કઈ થાય ને. ધનુર થઈ જાય કોસલા જેવું. એ તો શરીરની બધી પર્યાય છે, એ તો જાણવાની યોગ્યતા છે. એ શરીરની પર્યાયતા ને જ્ઞાનમાં જણાય છે. એ જ્ઞાન ઉપરાંત એ વિકાર કરાવે છે. સમજાણું કાંઈ? અને જ્ઞાન એને જાણે છે. જ્ઞાન જાણતા એના ઉપરાંત આ ઠીક છે કે અઠીક છે એમ તને તારું જ્ઞાન કરાવે છે. પર્યાયમાં ઉભું કર્યું છે. સમજાણું કાંઈ? सारी बात है कि इसलिए परद्रव्य को जानते हुए પણ ભલી ભાઈ જેનો સંગ કર્યો હોય ને સ્ત્રીનો છોકરાઓનો એ મકાનનો ઘણા વર્ષ રહ્યા હોય એ મકાન દેખીને રાગ એ મકાન કરાવે છે એમ છે કે નહીં? ઘર જેમાં 50 વર્ષ રહ્યા ને આ નવું હમણાં મેળીબંધ મકાન કર્યું ત્યાં જાય ફટતરાટ થાય કે નહીં એને લઈને? હા હા, હવા આવે, પાણી આવે, આ આવે. એમાં ભલે 2 લાખનું મકાન હોય, હવા પાણી બારી બારણા ચારે કોર આમ ચારે ફરખાય ના પૈસે કે શીખલા જાણનાર તું છો ને એ તો નહીં છે. એમાં રાગ કર્યો, એને રાગ કર્યો ક્યાંથી એવું કે છે? સગવડતાની વ્યાખ્યા શું? સગવડતાની વ્યાખ્યા શું? જણાવા યોગ એટલી ચીજ છે. જ્યાં યોગ ઉપરાંત સગવડતા આવ્યું ક્યાંથી? શું કીધું? એ ચીજ જણાવા યોગ પ્રમેય છે. પ્રમેય તે સગવડતાથી આવ્યું ક્યાંથી? પ્રમેયમાં જ્યાં જ્ઞાનમાં જાણવા લાયક ચીજ એ ઉપરાંત સગવડતા એ આવી કે છાપ ક્યાં મારી? એમાં એને કોઈ ક્યાંથી મારી? હે સમજાણું કાંઈ? એ તો એમાં જ્ઞાનમાં નથી, જ્ઞેયમાં નથી, પર્યાયમાં ઉભું કરીને આ મને સગવડતા ભ્રમણા ઉભી કરી ત્યાં. ભાઈ જૂના મકાન ડેલામાં રહેતા હોય ત્યાં સાંભળે તો ખરું ને, બાપ દાદા હો વર્ષથી રહેતા હોય તો જ્ઞેય છે, જાણવા લાયક વસ્તુ છે. હે મફત તો યાદ ન કર, જ્ઞાનનો સ્વભાવ નથી. જ્ઞાનનો સ્વભાવ યાદ કરવું એ કઈ જ્ઞાનનો સ્વભાવ નથી, એ તો જાણવાનો સ્વભાવ છે. યાદ ઉપરાંત આ ઠીક છે એ કોને ખુશ કે છે? હા, સગવડતા માને છે નહીં? માને છે ને વાત છે, માને છે નહીં. સગવડતા અગવડતા કેવી કોને?
જગતના પદાર્થ જ્ઞાનમાં જણાવવા લાયક ને આત્મા જાણનાર. આ સિવાય સગવડતા અગવડતા ક્યાં ખુશી અંદરમાં? સમજાણું કાંઈ? ભાઈ સંસાર છે જ નહીં. અહીં તો કે સંસાર છે જ નહીં, આત્મા એમ સિદ્ધ કરવું છે. સ્વભાવમાંથી ખસવું એ સ્વરૂપમાં છે નહીં તો જાણનાર દેખનાર જેમ સિદ્ધ કરવું છે. અહીં ભગવાન જાણનાર દેખનાર, જાણનાર દેખનાર, જાણનાર દેખનાર. બધી ચીજો જણાય જણાય. પ્રમેય 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 એટલે જણાવા લાયક. જણાવા લાયક ઉપરાંત એનાથી રાગ થયો તે મિથ્યા ભ્રમ ખુશો અંદર. અને આત્મા જાણે 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 જાણવા ઉપરાંત ઠીક ઠીક સગવડતા અગવડતા કલ્પના કરી ઉભી તે કરી છે. ઉભો કર્યો સમજાણું કાંઈ? એ જતન સમજવા જેવી વાત છે. ગાડી પાડો હર વખતે હાલ તો કંટ્રોલ ચાલ ને કાગા કંટાળી ગયા હતા. કારણ જઈ પડી ગયા. હવે પડ્યા હું તો પાવ થઈ અમે થઈ જનામી થઈ જડીની અવસ્થા છે. એ વખતે તે અવસ્થાને તે રીતે પોતામાં રહીને જાણવાનો સ્વભાવ હતો. એને જે આ શરીર આમ પડ્યું આમ બીજા જોઈ ગયા, પણ બીજા ગમે જોવે ને તારે શું જાય? કોણ વલોપત કરતો તો એ જ્ઞેય થયો હતો. જ્ઞાન નું જ્ઞેય છે. આ કામ થાય છે એમ જાણે છે. એમાં જાણે ઉપરાંત આ મને ઠીક નથી પડતું, આ બરાબર દેખે માંથી ક્યાંથી લેવા કે છે એમ કે સમજાણું કાંઈ? કેમ ધર્મચંદભાઈ બરાબર છે? તમે બહુ આવે ઓલા રોગીના રોવે ઓલા છેલ્લે જયારે હાય હાય હું છે. પણ એ વખતનો જે જ્ઞેયને જણાવવાની લાયકનો પર્યાય થયો, તારે જાણવાને લાયકનો પર્યાય છે. એમાં વચ્ચે બે ત્રીજું કેમની ખુશું? આ મારો દીકરો મરી ગયો, પણ મારો કેદી મારા જગતના બધા ચીજ છે જાણવા લાયક છે. મારો ક્યાંથી આવ્યો? શું કીધું? 100 ઘર છે શેરીમાં, 100 ઘર. હવે આત્મા તો જાણનાર છે કે આ શું છે એટલું જાણ્યું. જાણવા ઉપરાંત જ્યાં 30મું ઘર એનું આવ્યું, આ મારું આવ્યું કેમથી કે છે એમ કે છે. પણ ઘર કેદી હતું એનું? એ તો અહીં તો કીધું ને 100 ઘરની આખી શેરી એમાં ગયો. હવે એ તો પોતે જાણનાર અને જણાવા યોગ એ સિવાય કઈ ત્રીજી ચીજ છે. પણ જ્યાં એનો બંગલા એ આ મારું, એ મારું લાવ્યો કેમથી કે સાહેબ? હે એમ 10 દીકરા ઉભા હોય. આમ આત્મા જાણનાર એ જણાય તેટલું, બસ એટલું. એના આ મારો એ લાવ્યો ક્યાંથી છે? ત્રીજું ક્યાંથી ખોલશું આ લાકડું? હીરાભાઈ તો મારો દીકરો થાય કે ની અંદર ઈ કે થાય વ્યવહાર એટલે શું? અસદભો જૂઠી નહીં બોલવાનું કથન છે. મારો એટલે શું? મારું તો જ્ઞાન, મારું તો જ્ઞાન. એ જ્ઞાન જે ચીજો છે તેને જાણે. એમાં કોઈ પણ ચીજને જાણવા ઉપરાંત આ મારી એવું જ્ઞેયમાં નથી, એવું જ્ઞાનમાં નથી. પણ બહુ ભાષા આખી તો જ્ઞેય થઈ ગઈ. વિજ્ઞાનની જ્ઞેય છે, ભાષા પણ જ્ઞાનની જ્ઞેય છે, એ આત્મા પણ જ્ઞાનનો જ્ઞેય છે, શરીર પણ જ્ઞાનનું જાણાવા લાયક ઉપરાંત એમાં કઈ બીજું હોય છે. એમાં બીજું કઈ એ જણાવા લાયક ઉપરાંત જ્ઞેયમાં બીજું છે, અને જાણવા લાયક આત્મામાં બીજું કઈ છે ત્રીજું. 10 જાણનાર જાણનાર જાણતા આ મારું એવો ઉભો કરે છે, મિથ્યાદ ભાવ અંદરથી ઉભો કરે છે. એ જ્ઞેય કરાવતો નથી, જ્ઞાન જાણવાનો સ્વભાવ નથી, જાણવાનો સ્વભાવ કરાવતો પણ પર્યાયના અંશમાં ઉભો કરી ભ્રમણા ઉભી કરે.
ઉઠાવગીર થયો એ જુઓ. હા હા હા, સમજાણું કાંઈ? હે ઈ કે છે ક્યાં આપણું શું? આત્મામાં આનંદ છે એમ જ્ઞાન જાણે, અને એ જ્ઞાન આનંદ છે એમ જાણતું પરની ચીજોનો પ્રસંગ બને તે જાણે. જાણવા ઉપરાંત આમાં સુખ છે એ માનતા તો મિથ્યા ભ્રમની અજ્ઞાની છે. સુખ તો અહીં છે, સુખ તો અહીં છે, અહીં સુખ ન માનતા પર વસ્તુને જાણવા ઉપરાંત માનતા આમાં સુખ છે તો મિથ્યા દ્રષ્ટિનો મિથ્યા ભાવ છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ 96,000 ઈસવીમાં પીડ્યો જ્ઞાતા થઈને જ્ઞેયને જાણે છે. હા 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 હા, સમજાણું કાંઈ? એ રજકણ આનો પણ જ્ઞેય કરીને જ્ઞાતા છે, એ સ્ત્રીઓનો જ્ઞેય કરીને જ્ઞાતા છે. એ ઉપરાંત આ મારી છે વસ્તુની દ્રષ્ટિમાં છે. હા હા હા, સમજાણું કાંઈ? ભાઈ પણ હાલમાં દુકાન મોટી હોય, જો 50,000 લાખનો કાપડ ભૂઈ હોય અને આમ 2-3 જણા આવતો સાર પ્રકાર 5,000 10,000 નો વકડો થાય, જ્યાં જઈને બે ફેર પડે ની અંદર. પણ તારું જાણવું એવા સ્વભાવ ઉપરાંત અને જ્ઞેયને જણાવવું એના સ્વપ્રાંત બીજું ત્રીજું ક્યાંથી લાવ્યો કે જેમ કે સમજાણું કાંઈ? એ તો મિથ્યા ભ્રમ ઉત્પન્ન કર્યો. જ્ઞાનમાં પરને પોતાનું માનવું એવો સ્વભાવ નથી. જ્ઞેયમાં બીજાને મનાવે કે તું મારું છે એવો એનામાં સ્વભાવ નથી. એમાં પ્રમેય થવાનો સ્વભાવ, તારો પ્રમાણ જ્ઞાન થવાનો સ્વભાવ. આ ઉપરાંત આ જાણવું આમ બધું તેથી લીધું છે. સમસ્ત જ્ઞેય કો જાણતા એમ છે ને બીજી લીટી. બધાને જાણે અને જાણનાર જ્ઞેય તરીકે બધાને ઓળખે, જ્ઞેય તરીકે ઓળખે. એ જ્ઞેય તરીકે ઓળખતા ઉપરાંત આ મારી સ્ત્રી, આ મારું શરીર, આ મારો રાગ, આ મારું આ એ આવ્યું ક્યાંથી કહે છે? ભાઈ એક પાઠ બરાબર હે? હા, તું ચૈતન છો ને પ્રભુ, તું તો જ્ઞાનની મૂર્તિ છો. તો જ્ઞાન તો જાણવાનું કાર્ય કરે કે જ્ઞાન ઉપરાંત બીજું આ મારું છે હું કામ કરે? અને અનંત જ્ઞેયો છે એ જણાવવાનું કામ કરે કે જણાવવા ઉપરાંત એ હું તારું છું એમ એ કામ કરે? નામ લખ્યું હોય તો જ્ઞાન નું જ્ઞેય છે. આ તો હજાર પ્યાલા ચૈતન ની જાગૃતિ ના છે ભાઈ. હા હા હા, એ જાગ્યો બીજાને જાણે, એ બીજાને માને નહીં. दृष्टि जीव ऐसी आशंका करे जीव द्रव्य न्यायिक समझ नहीं, इसने पदद्रव्य को जानते कुछ थोड़ा बहुत आ गए उसमें प्रणति विकार होता है. पदद्रव्य को जानते हो तो एक निरंश मात्र, एक अंश मात्र जानता थका अंश मात्र पण विकार थाय एवं ज्ञान नो स्वभाव नहीं. अपनी विवाह प्रणति करने से विकार थाता है, ये तो पोते विकार करे तो थाय છે. સમજાણું કાંઈ? વચમાં તૃતીયાંશ ઉભું કરે તો થાય છે. સમજાણું? અહીં તો કે છે કે જ્ઞાનમાં એવો સ્વભાવ કે ભગવાન જાણ્યા છે. એ ઉપરાંત મને તારશે હું તો ક્યાંથી લાવ્યો? ખેત સુધી વાત આપી જોગ ને હવે
સમજાય છે? અને ગુરુ કુલદેવ જાણ્યા છે, પણ આ મને બુડાક છે હું લાવ્યો ક્યાંથી કે છે? એ પોતાની समझाई है अपनी विवाह प्रणति करने से विकार है, परथी तो निरुंश मात्र पण છે નહીં ભ્રમણા ઉત્પન્ન કરી અને મિથ્યા ભ્રમથી અજ્ઞાન ઉત્પન્ન કરે છે, એવી એની પર્યાયમાં પોતાને કારણે યોગતા છે. સ્વભાવ દ્રષ્ટિ કરતા યોગતા થોડી જાય.